નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. યુદ્ધ વિરામના પગલે ભારતીય શેર બજારમાં સપ્તાહના પહેલા દિવસે નિફ્ટીમાં 170 પોઈન્ટ અને સેન્સેક્સમાં 550 પોઈન્ટનો વધારો. ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશો સંખ્યા સુધારા બિલ 2026 પર ચર્ચા થવાની શક્યતા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે તેમની સરકારે દિલ્હીને દેશની રમતગમત રાજધાની બનાવવાનો સંકલ્પ કર્યો છે. ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ એમબીબીએસ અને અન્ય અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે. ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સની ચોથી આવૃત્તિ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસીય બેઠક આજથી લખનૌમાં શરૂ થશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકોના મોત. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. ડાંગમાં પૂરથી પશુહાની ભોગવનાર પશુપાલકોને ધારાસભ્ય વિજય પટેલના હસ્તે 1 લાખ રૂપિયાથી વધુની સહાય. છોટાઉદેપુરના અછાલા ગામે કૂવામાં ખાબકેલા દીપડાને વન વિભાગે 5 કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત બચાવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે જન્મજાત અન્નનળી ન ધરાવતા 2.5 વર્ષના બાળક પર અત્યાધુનિક ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. રાજ્યમાં વરસાદ બાદ પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સા માટે વિશેષ ટીમો તૈનાત અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે આજે યલો એલર્ટ. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.